સ્ટાર્ટ. કાકાજી, એ કાકાજી, બહાર આવો. માર ભાઈ જો માર ભાઈ આઈ રહ્યો તમારો ભાઈ. ચમસો મોટા ભાઈ. હવે જુઓ. હા. 19,900 રૂપિયા આલો. તું પછી ક્યારે કે 19,900 એટલે 100 રૂપિયા ઉમેરા રહી. તું કે એટલે 100 રૂપિયા ઉમેરા રહી. પેલા ભૂપતજી જોડે જઈને માજા ભૂપતજી ના પાડ્યા કે તમારે કદી તો અમારે ખ્યાગાર આરો ખ્યાગાર માગતા પેલા પૈસા આલી દે રહી. અને તને વખોઈ ના થઈ. સ્ટાર્ટ. કાકાજી, એ કાકાજી, ઓય માર ભાઈ, ઓય આવો. આવો મોટા ભાઈ. હા, ચમસો મોટા ભાઈ. પૈસા લેવા આવ્યો છું. પૈસા લેવા આવ્યા છો એમ? ઓય. આ તે કશો વધારે પૈસા તો આલી દઉં. 19,900 રૂપિયા આલો. એટલે 100 રૂપિયા કાઢવાના. ચમ 100 રૂપિયા? 19,900 આલો તમે એમ. 19,000 ના. તો પાટું કહું. હા સ્ટાર્ટ. આ વખત ખાવાનો મોકો જ મળ્યો છે. આ વખત ખાવા આવશી. એ બધી વાત જવા દો. આપણે કોઈ દાડો આપણા હગને ખાવાનું પાડી કેવા શું માંગો છો તમે? કેવા શું માંગો છો એ વાત કરો મને. 10,000 રૂપિયા ચાલશે. 13,300 રૂપિયા આલો તમે. પ્રોબ્લેમ આવી પછી વાત. મારે તમારે તેડે તેડે ફરું પૈસા માંગવા એ સારું ના લાગે. અરે હું તમને ફરવા નહીં જવું. મફુજી હાલ કેટલા કીધા છે? 40,000 રૂપિયા. બરાબર. કાતરે ટોળાના 40 અને તેતરે ટોળાના 40. નહીં લેવા. અંદર મારે ફોટા પાડવાનું કટ લઈને આવું. બોલો બોલો યાર કો શું બોલું કે જો બહાર ફોટા પડાવવાનું ચાલુ છે, શૂટિંગ ચાલુ હતું એટલે હવે ચાહકનો ફોટા પડાવવાનો ટાઈમ આવ્યો છે. અવાજ અને કિશન આવ્યો છે આપણે એસબી ટોય પાટણ. બરાબર. તો આપણે રીલમાં બધામાં જણાવીએ જ છીએ અને આપણે ઇન્સ્ટાગ્રામમાં કે જે આપણે નવા નવી આઈટમના રમકડા આવી એ આપણે ઇન્સ્ટાગ્રામમાં એસબી ટોય પાટણ કરીને પેજ છે એમાં આપણે ચડાવીએ છીએ. બરાબર. અને એમાંથી ઘણા બધા મેસેજ કરીને એમાંથી એ લેવા આવે. તો આપણા ત્યાં જુઓ પહેલાં તો ટેડી બિયર આ બધા. અને બીજી ખાસ વાત કે આપણે ટેડી બિયર સાદા નહીં રાખતા. જે શોપીસના આવે ને શોપીસને મૂકવા માટે સોફામાં મૂકવા માટે વોશેબલ એ ટાઈપના ટેડી બિયર છે. બરાબર. આરી ચોખવટ પાડી. પછી આ બધા ટોટલી લાઇટ મ્યુઝિક કે જે બેસતી શીખેલું બાળક હોય બેસતી શીખેલું બાળકોને રમવા માટેનો લાઇટ મ્યુઝિક કે સેલ નાખવાના આવે. અંદર લાઇટ થાય, મ્યુઝિક વાગે અને હાથે હાથે રમે જો એ ટાઈપના. જો આ ટોટલી આઈટમ આપણે એ ટાઈપની બોલો હાથી, ઊંટ, સસલું, ડોગ, બસ, હાથી, વિમાન, બંદર, એપલ બધુંય. પછી
ગિફ્ટમાં આપવા માટેની ડોલ આખા સેટ જે મસ્ત મસ્ત સેટ હતા એ તો આપણે વેચાઈ ગયા, બીજા હવે મંગાવવાના નહીં. હાલ આટલા છે હાજરમાં જોઉં છું આખા સેટ ગિફ્ટમાં આપવા માટેના. પછી એમ કે નાની દીકરી હોય એને ગિફ્ટમાં આપવા માટેના ટ્રોલી બેગ નાની છે મોટી છે, કિચન સેટ આવે, ડૉક્ટર સેટ આવે, બ્યુટી સેટ આવે, એમાં બધું આવે. પછી ઉપર છે આપણે ગન, બબલ ગન, પછી આપણે દિવાલે મારીને ચોંટી જાય ને ગોળી ઓવા એવી ગન, એ ટોટલી આપણે હાજરમાં છે. પછી ખાસ કે અત્યારે જે છોકરા બહુ પસંદ કરતા હોય ને પ્રોજેક્ટર પેન્ટિંગ, જે પ્રોજેક્ટર પડે અને એમાં પેન્ટિંગ દોરવાનું એટલે છોકરાનો મગજનો વિકાસ થાય, દોરવાનો વિકાસ થાય, એ ટાઈપનું પ્રોજેક્ટર પેન્ટિંગ. પછી આ ચાકડો આવે જે પેલો આમ ઘુમાઈને માટલું બનાવવાનું આવે ને આ એ પ્રકારનો ચાકડો આવે, મસ્ત આવે એ. પછી આ ટોટલ રિમોટ કંટ્રોલ કાર. રિમોટ કંટ્રોલ કાર આપણે 250 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને પછી એથી આગળ એમ કે 500, 600, 700, 800, 1000, 1500, 1800 આ ટોટલ એ ટાઈપની છે બધી રિમોટ કંટ્રોલ કાર. અને આ સૌથી હેવીમાં છે જે મેં એવાનો વિડીયો નાખેલો જ છે રીલમાં. હેન્ડ કંટ્રોલ રિમોટ કંટ્રોલ કાર બહુ મસ્ત કાર. આ બધા સાદા રમેકડા એકદમ સાદા કે દોરીથી પકડીને હેડાડવાના આવીએ એ બધા સાદા, ખાલી 100 રૂપિયા 100 વેચાઈ જાય ને એ વારે સાદા, બરાબર. પછી ગેમ આવી અલગ અલગ પ્રકારની ગેમ જેમ કે ફાસ્ટ ફિંગર, પછી આ ચેસ, મેગ્નેટિક ચેસ કે અંદર મેગ્નેટ આવે ચોંટી જાય જે પેલા આવે ને એ રમવાનો, કેરમ બધું જ છે આપણી જોડે, બરાબર. અને બીજી પઝલ ટાઈપની બીજી બધી ગેમો ઘણી છે, આ બધી પઝલ ટાઈપની. પછી નવો વેપાર, બિઝનેસ એ બધું. અને બીજું બતાવતો તો ટેન્ટ હાઉસ. અરે ટેન્ટ હાઉસ, મોટું ટેન્ટ હાઉસ, નાનું ટેન્ટ હાઉસ અને આપણો ટાઈગર. જો કે આ ટાઈગર મારે એકલો જ વધ્યો હોય, બીજા બધા હું લાવ્યો તો એ વેચાઈ ગયા છે. એ મસ્ત શો પીસ નહીં, નાઇટલમાં લાવતે ફટાફટ જતા રહી. આ એકલો ટાઈગર જ વધ્યો ખાલી. જે લાયન બીજા ટાઈગર એ બધા જતા રહ્યા, બરાબર. એટલે આપણે ફેર ઓર્ડર કર્યો હોય એ ટૂંક સમયમાં આવી જાય, બરાબર. અને આપણા શ્રી કૃષ્ણ બાલકૃષ્ણ તો હવે મુલાકાત કરી લેજો. અને જો આ બંદૂક, લાઇટ, મ્યુઝિક અને સ્મોક. હવે સ્મોક થાય થયું ને, ઓવા આમાં પાણી ભરવાના આવે, લાઇટ મ્યુઝિક થાય ને સ્મોક થાય. તો આપણા હરિભાન પાર્લરના બાજુમાં જ છે, તો મુલાકાત લેજો. આમાં કાવો તો આપણું જ છે, આપણું જ છે. અને મની બેંક, આ મની બેંક એ જબર જાય બધા પૈસા. 1 લાખ રૂપિયા વાળું 1 લાખ રૂપિયા ભેગા થાય, ચેકવાના આવે રહ્યું ને. હોવા આપણે શ્રવણ જ લઈ ગયો ઓવા. હોય કે મારે 1 લાખ રૂપિયા ભેગા કરવા કે તું લઈ જાય. તમને આછું ગાલી હેડ્યો તો એવી તો ખરેખર હવનમાં આટલો ખર્ચો થાય છે એવી ખબર હોત ને. થોડી હિંમત તો લઈ લે. કોઈ છે પૈસાનો વાળ પડ્યો, પૈસા તો મારે મારા ભાઈ મારે તરત માગતા તો લાવી દીધા મને તો. થોડું પૂછે પૈસા ઉઘરાવા જો તમે બાપુજી જોડે એ તો બરોબર છે, પણ તમારે પૈસાનું સેટિંગ થઈ ગયું? થઈ ગયું. ક્યાંથી લાયા લે? જુઓ 5000 રૂપિયા ભૂબે આલ્યા અને 5000 રૂપિયા ખેગારે આલ્યા. બે ને બાપડાને ટેકો કરે એમ. हमसे चालाकी में चक्री नहीं हूँ. बरोबर થઈ ગયા પૈસા તો કમ્પ્લીટ. મને તો હરીએ 10,000 રૂપિયા આલી દીધા. હે હરીએ 10,000 રૂપિયા આલી દીધા. એવું? અરે વાહ ભાઈ વાહ. તો આપણે બે ને સેટિંગ તો થઈ ગયું ને. હા, આ 10,000 એના અને 10,000 મારા 20,000 રૂપિયા તરત કાઢીને આલી દીધા. અને
બાપુજીના હજી સુધી રખડો છો લ્યા હાલ તો તમને તો હું પારકો લાગતો છું ના લ્યા ભાઈ અમારા મોટા ભાઈ છો છે ને પારકા લાગો ચમ ભૂમતે આવું બોલો છો તમે એટલે હવે વાત એવી થઈ છે ને હા એટલે બધું એવું જ લાગશે એમ શું થયું છે પોતાના તમને પારકા જ લાગશે કરવાનું છું બરાબર હા હા હવનમાં બેસે કો ગાળ ફેરાઈ ગયો બરાબર બાર લાવવાનો રહે હજુ. કે આ ભાઈ 10,000 રૂપિયા માંગ્યા તા એ વખત ચોકણ ગયો તો એ ભૂપતજી છેતરાતા ના હો 1 રૂપિયો ના આવતા ફૂમતે ક્ષેત્રે તો આપણે જ્યાં છો આપણે ક્ષેત્રે જ્યાં છો એ ધર્મ જ કરવાનું છે એક જાતનું તમારે ધર્મ જ કરવાનું છે પૈસા આલીન કોઈ ફાયદો થવાનો નહીં અને કદાચ છે ને હવન થઈ જાય ને તો શાંતિ અહીંયાના કુટુંબમાં થાય આપણા કુટુંબમાં નહીં થાય કારણ કે છે ને જે હવનમાં બેહે ને એને વધારે ફળ મળે સમજો એ તો છે જ કે. હું વાપસે લે વાત એટલે મફુજી ના બને તાર હો વાતની એક વાત કીધું એટલે પટી ગયું હવનમાં હભો બેસે એટલે અત્યારે જેટલું તાળુતી બોલો છો ને એટલે ઈકણે મફુજીની વાતો વાપરી આમ પછી આ ફોલે ના જતા હોય એટલે બધા વખત તમારા સી લ્યા તમે તરત એના વાદે સડી જો છો પહેલા આવ્યો છે એટલે અમારી ઈચ્છા એવી છે કે હભો હવનમાં બરો બોલો એમ કો ભૂપતજી એમ કે હા ખરેખર વિચાર તમારા વિચારને માની ગયો હા તમાર મગજ છે ઓમ તકરી જેવા લાગો કે ક્ષેત્રે જો ધોળા દાળે તાક ખરેખર ભૂમતાએ તમારા મગજને મોની ગયો હો તમે લાગો છો આમ ચકરી જેવા પણ મગજ પાવરફુલ છે કેવું વિચાર્યું તમે ખરેખર વિચારવું પડે બધું વિચારવું પડે તમને કહું હું આ ફસાઈને ઉભારો વાત સાચી છે આયોજન થઈ ગયું હોત ને બધું તો ફસાઈ ગયો હા અને આખી જિંદગી પેલા બોલવા ના દો આપણે બધી બાજુ પૈસા પૈસા આખો દાડી પૈસા જ ગાંઠ ગાંઠ કાયદેસર કરવા અધિકાર મારો વાત છે અધિકાર મારો આવે હું ભૂવો છું. પૈસા વગર રસ્તો જ ગાંઠો મારી મોગી મને બેહાર તમે ના ના આવા ડોહા ઉધી લઈ જા કે તેતરે મોટા હતા તો અહીંયાનો વસ્તાર બે છેલ્લે એક આતું એમને કહી દેજો કંટાળી તો હવે કેન્સલ કરો અમારે તમે તો જેમને ઘર બેહો બા હમ ના બોલે શાંતિ થાય કે ના થાય પણ તમે પટાઈ શાંતિ થાય હોય એવું છે ચાલ ઊંઘી બતાવજે રાત ના હો ખબર તું જીવતો ઉઠીને મને કહેજે હે ઓ તારી એ ભાઈ સામે વાઘાય ઉમટાય ઓય તો નહીં એટલી ઘડી બોલ ભાઈ બીજા કોઈ વચ્ચે ના આવતા હો શાંતિ રાખો શાંતિ અલ્યા પણ એ